જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગરનાળું છે કે સ્વિમિંગ પુલ? સાજગંજ વિસ્તારમાં આવેલું નાના ગરનાળામાં ભર ઉનાળે વરસાદ સ્વિમિંગ પુલના દ્રશ્ય દેખાઈ રહ્યા છે. સ્થાનિક રહીશો પરેશાન, રાહદારીઓને ગટરના પાણીમાંથી પોતાના વાહનો લઈ જવા પડી રહ્યા છે. મીડિયાના મિત્રોને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ જગ્યાનું કવરેજ કરે. રિપોર્ટર ચિરાગ શાહ. સમસ્યા શું છે સાહેબ, તમે જણાવશો? વડોદરા શહેરનો વિકાસ ગરનાળામાં આપણે જોઈ શકીએ છીએ. આપ જુઓ કે ભર ઉનાળે વગર વરસાદે અહીંયા એક સ્વિમિંગ પુલનું દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ. વડોદરા શહેરના નાગરિકોને આ ભર ગરમી પડી રહી છે, એટલે વડોદરા વીએમસીએ આપણે આ સ્વિમિંગ પુલની વ્યવસ્થા કરી હોય એ પ્રમાણનું દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ. આ જે તકલીફ છે સયાજીગંજમાં ગરનાળું છે, ગરનાળામાં વારંવાર આ પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે. અહીંયાના નગરજનોને એટલી પરેશાની છે. આ હાલમાં આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે એટલું બધું પાણી અહીંયા ભરાઈ ગયું છે, કોઈ વરસાદ નથી પડ્યો. ઉપરથી લાઈન લીકેજ છે. એલએનટીવાળાએ ગટરો જો અહીંયાથી 6 મેન્યુઅલ છે, એ ગટરો બધી કોન્ક્રીટથી ભરાઈ ગઈ છે. એલએનટીના કામના લીધે, બુલેટ ટ્રેનના કામના લીધે અહીંયાથી 6 મેન્યુઅલો ભરાઈ ગયા છે અને માત્ર 1 મેન્યુઅલ ચાલુ છે. જ્યાર સુધી એ લેવલ નહીં થાય ત્યાર સુધી આ પાણી અહીંયા ને અહીંયા રહેશે, આનો કોઈ નિકાલ થવાનો નથી. અને આ માત્ર જે છે એ વડોદરા શહેરમાં થઈ રહેલો ભ્રષ્ટાચાર, સત્તાધારી પક્ષ અને તંત્રનો મિલીભગતના કારણે જનતાને ભોગવવાનું આવે છે. એ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ આપણે સાફપણે જોઈ શકીએ છીએ. અને આજે આ પરિસ્થિતિ આટલી ખરાબ છે, અહીંયાના અવર જવર જે કરનારા લોકોને નાક બંધ કરીને અવર જવર કરવી પડતી હોય છે. કોઈના પૂજાપાઠ કરવા જતા હોય, કોઈ પોતાના ધર્મના સ્થાને જતા હોય તો આવા ગટરના પાણીમાંથી પસાર થઈને જવું પડે, એટલે કેટલું ખરાબ પરિસ્થિતિ કહેવાય. એટલે કહેવાનો મતલબ એક જ છે કે તાત્કાલિક ધોરણે આનો જે છે એ નિકાલ કરો, અને જો આવનાર સમયમાં જો તમે આ વસ્તુનો પરમનન્ટ નિકાલ નહીં કરો તો આ જનતાના સાથે રાખીને હું આનો મોટું આંદોલન પણ કરીશ. તમારું નામ શું છે સાહેબ? ચિરાગ શાહ, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.